આપની વાત સાચી છે। થોડા સમય પહેલાં જ અમે લોકોએ ત્યાં સાઇટ વિઝિટ કરી હતી અને મોટા મોવા બ્રિજના એજન્સીને અને સંબંધિત અધિકારીઓને મેં સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે, અન્યથા અમે પેનલ્ટી મારીને એની જે કંઈ પણ સોલ્વન્સી છે એ જપ્ત કરવામાં આવશે। ટૂંક જ સમયની અંદર આ બ્રિજને અમે લોકાર્પણ કરવા માગીએ છીએ, એટલે તાત્કાલિક ધોરણે સ્પીડ પકડે એની મેં સૂચના પણ આપી છે। આચારસંહિતામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ ન થાય, પણ કાર્યક્રમ ન થાય, કોઈ પણ રાજનીતિક પદાધિકારી, ધારાસભ્યો, MP MLA, કોર્પોરેશનના પદાધિકારીઓ કે કોર્પોરેટર ન જોડાઈ શકે, પણ કોઈ પણ વિકાસલક્ષી કામગીરી આચારસંહિતામાં અટકે નહીં, એટલે આચારસંહિતાની અંદર પણ આ બ્રિજ ખુલ્લો મૂકવાનું અમે લોકોએ ટેકનિકલ અધિકારીઓને સૂચના આપી જ છે। અંદાજે કેટલો સમય લાગશે? બધીને 1-1.5 મહિના જેવું અમે અમારા અધિકારીઓ કીધું, 1-1.5 મહિનામાં કાર્ય પૂર્ણ થઈ જશે એવું કહે છે। 18 તારીખથી લેટ થયું છે કે કોન્ટ્રાક્ટ? પેનલ્ટી, હા, એને અમે પેનલ્ટી મારીએ છીએ અને એની સોલ્વન્સી છે એ પણ જપ્ત કરશું। જો સમયની અંદર જો કામ પૂર્ણ નહીં કરે તો એને પેનલ્ટી મારશું અને અન્યથા એની સોલ્વન્સી જપ્ત કરશું। ખૂબ જ લાભ થશે। બ્રિજ છે એ ટ્રાફિક ન થાય એના માટેની એક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હોય છે અને એ યોજનાનું અમલ કરવું દરેક મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની એક અને પ્રજા માટે હોય છે। એટલે ખૂબ ટ્રાફિક સોલ્વ હળવો થઈ જશે।